રાજા મળી પોકાર રવાને મળી દેવી મેલા ગઈ મૃધા પુકાર મેલા ગરી મેલા ગરીને મળી નીકળવા મેલા ગરીને દંગા બાર નીકળવાનો દંગા બાર દંગા બાર નીકળવાનો દે કોના રાજના દીકરા છે ઘોડા રમાડતા આવે છૂટા માથે જેની માથે દેવીનો હાથ હોય ને ભાઈ એને સકલું નો ફરકવા દે હા હા પેટી હા
કીધું કે ભાઈ કયા કયા ગામના? કે ફલાણા ફલાણા ગામ. બહુ ઘોડીઓ આંકો હોય, આવા અસવાર મેં નથી જોયા. એટલે આપણા ડંગા છે ને રાજપાળીમાં રહેવું છે કે ચોકી પડું બોલે હા અમારી શાયર ને રહી જાય હોય કે થોડા ઘણા પૈસા વાળા તો થાય. ભાઈ હું આપજો મહિનાના 2 ભાઈ 10,000 રૂપિયા વાંધો નહીં ચાલો. શાયર નિર્ઘોણાર મળતા જાય વન માં જોતો જાય ડંગાએ પહોંચ્યા. રાત પડી જલેસાને ડંગામાં બેહાડી દીધેલી, પાણીમાં ખીલ્યું મારી દીધેલી. તારા 12-1 નો સમય થયો. આ પીતી વાંચવી કે પરવીતી વાંચવી? તા નીર કે ભાઈ આ પીતી તો થાય ને, પરવીતી વાંચીને આપણે શું ફાયદો? હા બરાબર. મેલાગરી ડંગાની માલપા સાંભળે ભાઈ કેવું દુખિયા મળી મત દુખ કેવું પડ્યું. હા ભાઈ હાચું. આપણી માં ગામ ગામ આપણી માનો ક્યાંય પતો ન મળે કે હા શાયર નીર ને સમજાવ, નીર શાયર ને સમજાવ. આપણી માથે દુઃખ કેવું પડ્યું.
થવા હે કે આ મને જરા સાંભળે જાય ને તો મારી માથે તો આવું સંકટ છે બટા પણ તમને કાપી નાખશે કાળવા